ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ પુરુષોત્તમ ભગવાન કી જય. પેલા કાઠાગોરમાની વાર્તા સાંભળીએ. એક ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુમાં ત્રણેય જુદા રહે છે. પુરુષોત્તમ મહિનો આવે છે. દેરાણી અને સાસુમાં દરરોજ પુરુષોત્તમ મહિનો કરે છે, નાહવા જાય છે, કાઠાગોરમાનું પૂજન અને વાર્તા સાંભળે છે. દેરાણીને થયું, લાવને મારી જેઠાણીને પટાણા માટે બોલાવું. જેઠાણી પાસે ગયા છે. જેઠાણી તો કહ્યું કે ભાઈ, મને કોઈ નવરાશ નથી. મારા પતિ રાજમાંથી આવે, દીકરો નિશાળ થયા, વગેરે વગેરે બહાના બતાવ્યા. એટલે પેલી બેન તો પાછી ગઈ છે. થોડા દિવસ ગયા ત્યાં તો પતિ પાછો ન આવ્યો, દીકરો ન આવ્યો, બધા ન આવ્યા. એટલે ગભરાઈ ગઈ અને સાસુમાં પાસે ગઈ. સાસુમાએ કહ્યું, તને કાઠાગોરમાં કોપિયા લાગે છે, માટે તમે પૂજા કરો. શ્રદ્ધાપૂર્વક પછી તો પૂજા કરી છે જેઠાણીએ. પાછું હતું એવું થઈ ગયું. આ રીતે કાઠાગોરમાં જેઠાણીને કોપાયમાન થયા એવા કોઈને થશો નહીં, પણ પ્રસન્ન થયા એવા સર્વને પ્રસન્ન થજો. કાઠાગોરમાની જય. આજે આજની વાર્તા. આજે 19મી વાર્તા છે. એક ગરીબ કુંભારણ બાઈ હતી. ઘરમાં પોતે એકલી જ હતી. છૈયું છોકરું કંઈ જ હતું નહીં. તે પોતાના ઉદર નિર્વાહ પૂરતું કામકાજ કરીને વધારાનો વખત કથા વાર્તા, દેવદર્શન અને પ્રભુના સ્મરણમાં પસાર કરતી હતી. એકવાર કથામાં તેને સાંભળવામાં આવ્યું કે યજ્ઞ કરવાથી મોટું પુણ્ય થાય છે અને પુણ્ય થવાથી માણસ જન્મ અને મરણના ફેરામાંથી છૂટી જાય છે. આ સાંભળીને બાઈને યજ્ઞ કરવાનું મન થયું. પણ યજ્ઞ કંઈ પૈસા વગર થાય છે? બાઈ પાસે તો પૈસો હતો નહીં. એટલે બિચારી અફસોસ કરતી કહેવા લાગી કે પ્રભુએ પૈસો આપ્યો હોત તો જરૂર યજ્ઞ કરત. વળી ફરી એકવાર કથામાં આવ્યું કે યજ્ઞ કંઈ કેવળ પૈસાથી થતો નથી. યજ્ઞના માટે અનેક પ્રકારો છે. દ્રવ્ય યજ્ઞ, વિદ્યા યજ્ઞ, બીજાને તમે જ્ઞાન આપો એ પણ યજ્ઞ છે. વિદ્યા યજ્ઞ, સેવા યજ્ઞ, બીજાની સેવા કરો એ પણ યજ્ઞ છે. જપ યજ્ઞ, જપ કરો તે પણ યજ્ઞ છે. શ્રમ યજ્ઞ વગેરે. હવે બાઈએ સંકલ્પ કર્યો કે હું સેવા યજ્ઞ કરીશ. તેણે ગામની ભાગોળેથી એક વૃદ્ધ દંડી સંન્યાસીની ઝૂંપડી બાંધીને રહેતા હતા. તેમની સેવા કરવા માટે રોજ સવારે વહેલા ઉઠી તે બાઈ ઝૂંપડીની આસપાસનો કચરો પંજો કાઢી આમનું સાફ કરતી, સંન્યાસી માટે પવિત્ર જળ ભરી લાવતી, વાસણ માંજતી અને તેમના કપડાં પણ ધોઈ આપતી હતી. એક દિવસ સંન્યાસી મહારાજે પ્રસન્ન થઈને બાઈને પૂછ્યું, હે બાઈ, તું આટલી બધી મારી સેવા કેમ કરે છે? હું તારા પર પ્રસન્ન થયું છું, બોલ, તારે શું જોઈએ છે? બાઈએ તો બે હાથ જોડે કહ્યું, મહારાજ, મેં કથામાં સાંભળ્યું છે કે યજ્ઞ કરવાથી ઘણું પુણ્ય મળે. આથી મારે યજ્ઞ કરવો છે, પણ પૈસા વિના યજ્ઞ થાય નહીં, એટલે હું આપના જેવા સંતોની સેવા કરું છું. સંન્યાસી મહારાજ બોલ્યા, હે બાઈ, આજથી 10મા દિવસે પુરુષોત્તમ મહિનો આવે છે. એ મહિનામાં એક ટાણું જમીને દેવ દર્શન કરી આવી રોજ ગાયની સેવા પૂજા કરજો. જ્યાં તને દરરોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. શ્રદ્ધાળુ બાઈ પુરુષોત્તમમાં નાહી ધોઈ દેવ દર્શન કરી આવી કથા વાર્તા સાંભળી ગાયની સેવા પૂજા કરવા લાગી. અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવવા લાગી. એવામાં ફળની સત્યતાની સાબિતી બતાવતો એક પ્રસંગ બન્યો. પાસેના ગામમાં રાજાનો કુંવર બીમાર પડ્યો છે. તેના આખા શરીરે ધાર વળે છે. કેમે કરતાં કુંવરને આરામ થતો નથી. બળતરા વધતી જાય છે. દિવસો પર દિવસો ચાલ્યા જાય છે, પણ કુંવરના દર્દમાં કંઈ જ ફેર પડતો નથી. દેશ દેશના વૈદ્યો હકીમો દવા કરીને થાક્યા,
પણ બધું જ નિષ્ફળ ગયું છે. એવામાં ત્યાં એક ભવિષ્યવેત્તા આવી ચડ્યા. તેમણે ઉપાય બતાવ્યો કે કોઈ અશ્વમેધ યજ્ઞનું ફળ આપે તો કુમારનો રોગ મટે, બાકી દવા દારૂથી જરાય ફેર પડશે નહીં. રાજાએ ચારે બાજુ માણસોને અશ્વમેધ યજ્ઞનું ફળ લેવા દોડાવ્યા, પણ કોઈની પાસે આવું ફળ હતું નહીં. જેમની પાસે હતું એ આપવા તૈયાર નથી. આ વાત પેલી કુંભારણના જાણવામાં આવી. તેને થયું કે મને તો રોજ અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે, તો એક અશ્વમેધ યજ્ઞનું ફળ લાવને રાજાના કુંવરને આપું. એ તો ગઈ રાજા પાસે અને કરી અશ્વમેધ યજ્ઞના ફળ આપવાની વાત. રાજાએ બાઈના દીદાર જોઈને આશ્ચર્ય થયું. હે ભલી બાઈ, ભલભલા રાજા મહારાજાથી પણ ન થઈ શકે એવો તે યજ્ઞ ક્યારે કરું છું? બાઈએ કહ્યું કે હું તો હમણાં રોજ એક યજ્ઞ કરું છું. એમ કહેતી હાથમાં જળ લઈ ઊંચે આકાશ સામે જોઈને બાઈ કહેવા લાગી, સંતો અને શાસ્ત્રોના વચનો પ્રમાણે જો ગાયની સેવા પૂજાથી રોજ અશ્વમેધ યજ્ઞનું કર્યાનું પુણ્ય મળતું હોય, તેમાં એક યજ્ઞનું પુણ્ય આ કુંવરશ્રીને આપું છું. તેનાથી કુંવરનો રોગ મટજો અને શાસ્ત્ર વચન સિદ્ધ થજો. આટલું કહીને બાઈએ જ્યાં કુંવરના મુખમાં પાણી મૂક્યું એ તરત જ કુંવરના રોગમાં ચમત્કારિક રીતે પલટો આવ્યો. થોડી જ વારમાં સૌના આશ્ચર્ય વચ્ચે કુંવરના શરીરની દાહ એકદમ શાંત થઈ ગઈ અને પૂર્વવત કુંવર સારો બની ગયો. રાજા તો બાઈના ચરણમાં પડીને કહેવા લાગ્યો, હે બાઈ, તું તો જગદંબા છે. આજે મારા દીકરાને તે જીવતદાન આપ્યું છે. માગ, તું જે માગે તે આપું. બાઈને હવે માગવા પણ જ ક્યાં રહ્યો હતો. છતાંય રાજાએ તેણીને પુષ્કળ ધન આપ્યું અને પોતે પણ પુરુષોત્તમ માસના છેલ્લા 5 દિવસ બાકી રહ્યા હતા તેને પંચરાત્ર વ્રત કહે છે. એ સકુટુંબ કરીને જીવનને સફળ બનાવ્યું. બાઈએ પણ ધન મળવાથી વ્રતનું ધામધૂમથી ઉદ્યાપન કર્યું છે. આ પ્રમાણે શ્રી પુરુષોત્તમ ભગવાનના વ્રતથી અને ગાયની સેવાથી બાઈને આ લોકમાં ધન પામી અને મૃત્યુ પછી પરલોકમાં પહોંચી દુર્લભ એવી પરમ ગતિને પામી. લોકોએ પણ ગો સેવાનું મહાત્મ્ય સમજી ગાયની વિશેષ સેવા કરવા માંડી. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ શ્રી ગણેશાય નમઃ. સરસ્વતી નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય વાગીસાયસ્ય વદને લક્ષ્મી યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તિ હૃદયે સંવિત तं नृसिंहमहं भजे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव
इति तन्मयतया दर्वोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। ॐ 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 नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। તો આપણે ચોથા સ્કંદના 11માં અધ્યાયમાં પ્રવેશ કર્યો, બરાબર. અને ગઈકાલે જોયું એ પ્રમાણે
ગણના 10મા અધ્યાયમાં યક્ષોએ પોતે માયા રચી છે. એ માયાને જોઈને મુનિઓએ પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી કે આવો સૂર્યવંશી ધ્રુવ છે એ આ માયામાં ફસાઈ જશે. એના કરતા તો જે સાંગધન્વા ભગવાનને યાદ કરીએ, એનું નામ લઈએ તો પણ આ બધામાંથી મુક્ત થવાય. એટલે તરત જ 11મા અધ્યાયના પ્રારંભમાં મૈત્રી મુનિ કહે છે કે ઋષિનું વચન સાંભળી અને તરત જ ધ્રુવજી આચમની લઈને પેલા આચમની શુદ્ધ થયા અને નારાયણ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલ જે નારાયણ અસ્ત્ર છે એ ધનુષ્યનું અનુસંધાન કર્યું અને એના દ્વારા, કારણ કે બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું કે એ અનુસંધાન થતાં જ યક્ષો દ્વારા રચાયેલી માયા નાશ પામી. જેમ જ્ઞાન થાય માણસને તો બધા જ દેશ દૂર થઈ જાય, બધા જ પ્રકારના અવિદ્યા, અસ્મિતા, રાગ, દેશ વગેરે એક વેશ છે એ દૂર થઈ જાય. એટલે આ રીતે નારાયણનું અનુસંધાન કરવાથી માયા તો દૂર થઈ, પણ સામે એમણે જે અસ્ત્ર હતું એના કારણે ઘણા બધા આપણે યક્ષોનો નાશ થયો યુદ્ધમાં. એટલે આ બધું જોતા નિરપરાધીને મારી રહ્યા છે. ત્યારે ધ્રુવજીના પિતામહ મનુ મહારાજ, મનુજી ઋષિઓ સાથે ત્યાં હાજર થયા અને મનુ મહારાજ કહેવા લાગ્યા કે વત્સ, ત્યાં ક્રોધથી નિરપરાધી યક્ષોનો સંહાર કરે છે. અને ક્રોધ તો કેવું છે? નરકસ્ય દ્વારા. આ ક્રોધ તો નરકનો દ્વાર છે. માટે તે ક્રોધ કરે એ યોગ્ય નથી. અને વળી તું આપણા કુળમાં છે અને કુળને ઉચિત પણ નથી, કારણ કે આપણા કુળને છાતું નથી. ને આવું કર્મ તો સજ્જનો પણ એની નિંદા કરે છે. તો તું આવું કર્મ શા માટે કરે છે? એટલે આ શ્લોક સુધી આપણે ગઈકાલે જોયું હતું. હવે શંકા થાય છે કે દાદાજી પિતામહ, દાદા એટલે કે પિતામહને કહે છે કે તમે મારા ભાઈને હણનાને તમે નિરપરાધી કહો છો? અપરાધી તો છે જ કે મારા ભાઈને કંઈ કારણ વગર હણી નાખ્યું. તો એના સંદર્ભમાં આગળ કહે છે 9મા શ્લોકમાં, નંદેકસાપરાધેન પ્રસંગાત બહવો હતાઃ ભાતૃભર્તા વિત્તપ્તેન કયા અંગ ભાતૃવત્સલ. હે અંગ, હે અંગ બધું બીજું શબ્દ વાપરીએ છીએ ભાતૃવત્સલ, ભાઈ માટે પ્રેમ રાખનાર. હે ધ્રુવ, તે ભાઈના વધ થવાથી નનું એકસ્ય અપરાધેન પ્રસંગાત બહુ હતા. હા, તારા ભાઈને હણનાર પણ એક જણ હતો. એ એક યક્ષના અપરાધને કારણે, તે પ્રસંગને કારણે બધા કેટલા બધા યક્ષને હણી નાખ્યા. ભાઈના પ્રેમ માટે થઈને ભાતૃવધ અભિતપ્તેન, ભાઈના વધથી તપાયેલો હતો, ગુસ્સો થયેલો, પીડા અનુભવતો તે તારા ભાઈના હણનાર એક હતો, તે અનેક યક્ષોને હણી નાખ્યા. એટલે નિરપરાધી કહેવાય જ ને. તને આ અપરાધ કર્યો હોય તો એ લોકોએ બધા અપરાધ કર્યો ભાઈને મારવાનો, પણ તને છાજતું નથી. કેમ? એમણે અપરાધ કર્યો, મારા ભાઈને માર્યા, એ અપરાધ છે, તો એમાં હું એને મારું તેમાં કે અપરાધ ન કહેવાય? તો કે ના, એ તને છાજતું નથી. કેમ નથી છાજતું? એટલે કહે છે આગળ કહે છે 10મા શ્લોકમાં, નાયમ માર્ગો હિ સાધુનાં ઋષિકેશાનુવર્તિનાં યદાત્માનં પરાગૃહ્ય વસુવદ્ભૂતવૈષનમ. એટલે કે બરોબર છે, પણ આ માર્ગ કોણ છે? સાધુ પુરુષો નથી. તે જે માર્ગ અપનાવ્યો છે સાધુ પુરુષો નથી. અને સાધુ કોણ છે? ઋષિકેશ અનુવર્તિના, જે ભગવાનને માનનાર છે, ભગવાનને અનુસરનાર છે. એવા સત્પુરુષોનો આ માર્ગ નથી.
કારણ કે તે જે માર્ગ અપનાવ્યો છે કેવો છે? તો બીજી લીટીમાં કહે છે કે નાયમ માર્ગો સાધુના ઋષિકેશન વર્તિના. આ સાધુ પુરુષનો માર્ગ નથી, જે ઋષિકેશ ભગવાનને અનુસરનાર છે એના માટે નથી. કારણ કે તે જે માર્ગ અપનાવ્યો છે કયો છે? તો યદ આત્માનું પરાગૃહ્ય પશુવદ ભૂત વૈષનમ. એટલે કે તે જે માર્ગ છે તો પરાગૃહ્ય આત્માથી જુદો. આ દેહ છે એ આત્માથી જુદો છે એવું માન્યું, અને દેહને જ આત્મા માન્યો. દેહ આત્માથી જુદો છે તો બરાબર છે, પણ એ દેહને જ તે આત્મા માન્યો. આત્માથી જુદા દેહને જ આત્મા માનીને પશુવદ પશુની જેમ, પશુની જેમ દેહાભિમાનમાં, પશુમાં દેહાભિમાન છે એના કારણે એ એકબીજાને મારે છે, એમ તે પણ પશુની જેમ ભૂત વૈષનમ, ભૂત એટલે પ્રાણીઓની તે હિંસા કરે. આ સત્પુરુષનો માર્ગ નથી બેટા, આ સત્પુરુષનો માર્ગ નથી. અને એટલું જ ને, તું ભૂલી ગયો શું કે બાલ્યાવસ્થામાં તું સત્પુરુષ બનીને જ જે કાર્ય બહુ જ પ્રતિકૂળ છે, સરળ નથી, એ તે કાર્ય સિદ્ધ કર્યું છે. એટલે આમ હવે 2 શ્લોકમાં સત્પુરુષ થઈને અત્યારે તું સાધુત્વથી પ્રતિકૂળ કાર્ય કેમ કરે છે એ માટે બતાવતા આગળના શ્લોકમાંથી કહે છે. સર્વભૂતાત્મભાવેન ભૂતાવાસં હરિં ભવાન આરાધ્ય દુરારાધ્યમ વિષ્ણો તત્પરમં પદમ. એ ધ્રુવ, તું ભૂલી ગયો બાલ્ય અવસ્થામાં તે શું કર્યું તું? તો કે છે હરિમ ભૂતાવાસં હરિમ ભવાન દુરારાધ્ય આરાધ્ય. હજી 2 શબ્દો ઉપરના રહી ગયા, પણ એ પછી જોઈશું. પણ શું કહે છે? હરિમ ભૂતાવાસાનમ ભવાન, પ્રાણી માત્રમાં પ્રાણી માત્રમાં વાસ કરતા ભગવાન. અને કેવા છે? દુરારાધ્ય. દુરારાધ્ય મહાદુઃખથી પ્રાપ્ત કરી શકે. આરાધ્ય, એની આરાધના કરી સરળ નથી. કારણ કે આરાધના કરવા બેસીએ, નક્કી કરીએ અને કંઈક કામ યાદ આવે, ઊભું થઈએ, એટલું કરીને પછી ભગવાનનું નામ લઈશ, અથવા તો ભગવાનનું નામ લેતા હોય ને મન બીજે દોડી શકે, બધું જ થઈ શક્યતા છે. કારણ કે મન તો ચંચળ છે જ. ભગવાને કીધું ચંચલ નમી મને કૃષ્ણ, એ તો છે જ. પણ એને આરાધવા માટે શું કીધું ભગવાને? ચંચલમી મને કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ. બરાબર છે, પણ અભ્યાસંતુ કૌંતેય વૈરાગ્યને જોઈએ. તે બંને જોઈએ. એ બધું તારામાં આવ્યું, તે વૈરાગ્ય ધારણ કર્યો અને સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય એ પ્રમાણે તેની આરાધના કરી. દુરારાધ્યમ આરાધ્યમ અને વિષ્ણુ તત્પરમં પદમ. પછી ઉમેરવું પડે કે પ્રાપ્ત કર્યું. વિષ્ણુનું જે પરમ પદ છે, જે પદ યદ ગત્વા નિવર્તનતે, જે પ્રાપ્ત કર્યા પછી પાછું નથી, એ વિષ્ણુના પરમ પદને તે બાળપણમાં જ પ્રાપ્ત કર્યું છે. એ ભૂલી ગયો. એટલે કે છે સર્વભૂતાત્મ ભાવેન. અને એ વખતે તે કેવી પ્રાપ્ત કર્યું? તો કે પ્રાણી માત્રમાં બસતા અને મહાદુઃખથી પ્રાપ્ત કરી શકાય એવા શ્રી હરિ, જે સર્વભૂતાનમ આત્મભાવેન, જે સર્વ પ્રાણીઓમાં આત્મા રૂપે રહેલા છે એવા ભાવ રાખીને ભગવાનની આરાધના કરી અને પરમાત્માને તે પ્રાપ્ત કર્યા. એ ભૂલી ગયો બાળપણમાં, તો સાધુ શિવાય. એટલું જ ને 12મા શ્લોકમાં કહે છે સતમ હરિદનુધ્યાયત તમ પુંસામપી સંમતઃ કથમ તવદ્યમ કૃત્વાન અનુશિક્ષતામ સતામ વ્રતમ. એટલે એ ધ્રુવ, તું આપણ ભૂલી ગયો. સત્વમ હરેહે અનુધ્યાયત તમ પુંસામ સંમતઃ કથમ તું અવદ્યમ કૃત્વાન અનુશિક્ષા સતામ વ્રતમ. એ 3 વસ્તુ બતાવે છે. એક તો સત્વમ હરેહે અનુધ્યાયત, શ્રી હરિને હૃદયમાં, શ્રી હરિના હૃદયમાં તે વ્યાસ કર્યો. અનુધ્યાયત એટલે તું ભગવાનના હરિના હૃદયમાં વસનાર છે.
ભગવાનના હૃદયમાં વસે છે. ભગવાન આપણા હૃદય વિશે એક વસ્તુ છે, પણ ભગવાન આપણે યાદ કરે એ વસ્તુ જુદી છે. એ તો શરીરના હૃદયમાં વસનાર છે. તેમજ તમ પુંસામ અભિ સંમત, અને પુંસામ અભિ સંમત એટલે કે હરિના ભક્તોમાં પણ સાધુ તરીકે તું પ્રખ્યાત છે, સન્માનિત થયેલો છે. એટલું જ નહીં, ત્રીજું ચરણ જોઈ લઈને ચોથા ચરણ પર જઈએ તો અનુશિક્ષણ સતામ્રતમ, અને એટલું જ ને અનુશિક્ષણ સતામ્રતમ એટલે કે તે સત્પુરુષ પાસેથી, એટલે આમ તો નારદજી પાસેથી વ્રત શીખનાર, નારદજી પાસેથી અનુશિક્ષણ સતામ્રતમ, તું નારદજી પાસે તું એ વ્રતનું પણ શિક્ષા લીધી છે. એક તો તારામાં હરિના હૃદયમાં તું વાસ કરે છે, પછી ભક્તજનોમાં તું સન્માનિત છે, બીજું, અને ત્રીજું સત્પુરુષોનું વ્રત શીખનાવનાર. નારદજી પણ કહ્યું છે, છતાં કથમ તું અવધ્યમ કૃતવાન, અને છતાં પણ તે અવધ્ય જે ખરેખર ન કરવું જોઈએ, એટલે કે છે કથમ તમ પુંસામ હરિ. અચ્છા, અહીં અનુધ્યાયતમાં એક બહુ સરસ શબ્દ વાપર્યો છે ટીકાકારે, કે હરિના હૃદયમાં વાસ કરનાર એટલે હરિના હૃદયમાં રહેલો તને જ્ઞાન પણ છે ને, એ બધું તું યાદ કર. અને એટલું જ નહીં, નારદજીએ તને શિક્ષા આપી છે, ને છતાં તું અવધ્ય નિંદનીય, તું અવધ્યમ કથમ કૃતવાન, તે આવું નિંદનીય કર્મ કેમ કર્યું ભાઈ? હવે મનુ મહારાજ સત્પુરુષો કોને કહેવાય એનું વર્ણન કરે છે. આપણે સત્પુરુષ બનવું હોય તો શું કરવું જોઈએ? 13મા શ્લોકમાં તિતિક્ષા કરુણા મૈત્ર્ય ચાખિલ જંતુષુ સમત્વેન સર્વાત્મા ભગવાન સંપ્રસિદ્ધતિ. જો તું આવું કરીશ તો ભગવાન પ્રસન્ન થશે. એટલે જો તું સત્પુરુષ બને તો ભગવાન પ્રસન્ન થાય, ભગવાન સંપ્રસિદ્ધતિ, તો ભગવાન પ્રસન્ન થાય. અને ગીતામાં પણ ભગવાન શું કહે છે? 12મા અધ્યાયના અધિષ્ઠા સર્વભૂતાનામાં સ્વામી ભક્ત પ્રિય, આવો ભક્ત મને પ્રિય છે. અહીંયા પણ કે છે ભગવાન સંપ્રસિદ્ધતિ, કોના માટે? તો કે તિતિક્ષા, કરુણા, મૈત્રી અને અખિલ જંતુષુ સમત્વેન સર્વાત્મા. એટલે તારામાં તિતિક્ષા કોના માટે? તો કે છે મહત્સુ, આપણે આગળ પણ આવી ગયું છે. મહત્સુ તિતિક્ષા, જે મહાન લોકો હોય એના માટે સહન શક્તિ, એટલે કોઈ આપણાથી મહાન હોય તેના માટે ઈર્ષ્યા કેવું ન થાય? સહિષ્ણુતા એના બરોબર છે. એને મહાન પુરુષો પ્રત્યે સહિષ્ણુતા. અને કરુણા કોના માટે? કરુણા એટલે દયા. કોના માટે? કે આપણાથી નિકૃષ્ટ વ્યક્તિ હોય તો એના માટે દયા. એને ભગવાન નથી આપ્યું, એનો તિરસ્કાર ન હોય. આપણી જ્ઞાતિ, આપણી લાઈનમાં રહેવાવાળો નથી, આપણા જેવો નથી, માટે એનો તિરસ્કાર કરીએ, વર્દુત કરીએ તો કે ના, એના માટે દયા. એટલે નિકૃષ્ટ માટે દયા, કરુણા અને મૈત્રી. મૈત્રી કોના માટે? સમાન વ્યક્તિ હોય તેના માટે મિત્રતાનો ભાવ. અને સાથે સાથે સમત્વેન સર્વાત્મા, બધા જીવો પ્રત્યે સંભાવ. આવું રાખીએ તો ભગવાન પ્રસન્ન થાય. અને આવું હોય એને સત્પુરુષ કહેવામાં આવે. અને એનાથી શું થાય? કે છે કે તત કૃતાર્થો ભવતી. આ જે તિતિક્ષા વગેરે ગુણ જો તારામાં આવે તો એનાથી ભગવાન પ્રસન્ન થાય. અને ભગવાન પ્રસન્ન થાય તો શું થાય? આપણને ખાસ કૃતકૃત્યતા આવે, બરાબર? કૃતાર્થ થયા એવું લાગે. ભગવાન પ્રસન્ન થયા એટલે કૃતાર્થતા આવે. એના માટે આગળ કહીશું 14મા શ્લોકમાં સંપ્રસન્ને ભગવતી પુરુષ પ્રાકૃતે ગુણૈઃ વિમુક્તો જીવ નિર્મુક્તઃ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. સંપ્રસન્ને ભગવતી, સતી સપ્તમી છે. એટલે જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે શું થાય? પુરુષ પ્રાકૃતે ગુણૈઃ વિમુક્ત ભવતી. ભવતી ઉમેરવું પડે. એટલે વ્યક્તિ, પુરુષ એટલે વ્યક્તિ. પ્રાકૃતે ગુણૈઃ એટલે પ્રકૃતિના જે ગુણો છે ને એના
કામ, ક્રોધ, ભોગ, ઈર્ષા કે એ બધા તો જતા જ રહેવાના છે, કારણ કે જેમ કરુણા, તિતિક્ષા એ બધું આવ્યું છે. એટલે આ બધા પ્રાકૃત ગુણો છે એનાથી એ મુક્ત બને છે. એના માટે કહે છે, શું કહે છે, એના પ્રાકૃતિના ગુણોથી, એટલે કે એના કાયરૂપ જે લિંગ શરીર છે ને, એ સૂક્ષ્મ શરીર, એમાંથી પણ મુક્ત થઈ જાય છે. એટલે લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ વગેરે. અને મન, બુદ્ધિ એટલે એમાં બધા જ પ્રકારના ભાવ આવવાના. એ ભાવ પેલાને સ્પર્શતા જ નથી હવે. તો પછી શું થાય? જે વસ્તુ મને કોઈનો ભય ન લાગે, બીક ન લાગે, કોઈનાથી બીવાનું બીક ન લાગે, કોઈનો ક્રોધ કરશે તો આમ થશે, તો આમ થશે, એવું હવે રહ્યું જ નથી. તો પછી શું થાય? એ બધું જતું રહે તો શું થાય? આનંદ. એટલે કે છે બ્રહ્મ નિર્માણ મૃચ્છતિ. લિંગ શરીર સાથે એને કોઈ સંબંધ જ નથી રહ્યો. એટલે લિંગ શરીરથી મુક્ત થાય છે. વિમુક્તો જીવ નિર્મુક્ત. એટલે કે પ્રકૃતિના ગુણ જે છે એવા ના કાર્યરૂપ લિંગ શરીરથી પણ મુક્ત થઈ જાય છે. તો પુરુષ શું થાય છે? નિર્માણ મુચ્છતિ, બ્રહ્મ નિર્વાણ મુચ્છતિ. એ બ્રહ્મ પરમાનંદ બ્રહ્મને પામે છે, મૃચ્છતિ પામે છે. એટલે પરમ આનંદને પ્રાપ્ત છે. પરમાનંદ રૂપ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, એટલે પોતે જ પરમ આનંદ સ્વરૂપ બની જાય છે. એ તો કૃતાર્થતા જ થઈ ને, એ કૃતાર્થતા જ થઈ. એટલે કે છે એટલે અત્યાર સુધી સત્પુરુષો કોને કહેવાય? અને એને યક્ષોએ ભાઈને મારી નાખ્યો એવું સ્વીકારીને કહેવામાં આવ્યું. હવે આત્મા સરસ રીતે કહે છે, આત્માને તો ભાઈ, પુત્ર કે કોઈ એવા સંબંધ જ નથી. તું એમાં જ મારો ભાઈ, પણ આત્માને કોઈ સંબંધ જ નથી. નહીં, આત્માને ભાઈ, પુત્ર વગેરે સંબંધ જ છે નહીં. અને મનુષ્યમાં પણ પરસ્પર હંતૃત્વ વગેરે પણ નથી. એવું 10 શ્લોકમાં વિસ્તારથી મનુ મહારાજ આપણને સમજાય છે, ધ્રુવને નિમિત્ત બનાવીને. એ બહુ સુંદર છે કે આત્માની દ્રષ્ટિએ જોવા જાય તો આપણે કે મારો ભાઈ, મારી મા, મારું આ, પણ કોણ આ સંબંધ છે? આ શરીરના છે. કારણ કે આ જન્મ મારી મા છે, એટલે ગયા જન્મ મારે શું હશે મને ખબર નથી. એટલે આત્માને કોઈ ખરેખર સંબંધ છે જ નહીં. ઘણી વખત આમ લોકો હમણાં કંઈ કથા સાંભળી કે રાક્ષસીએ કેટલી માયા કરી પોતાના દીકરા અને બધા માટે. દીકરા બધા લડાઈમાં મૃત્યુ પામ્યા. ભગવાન કે ચાલ, તું જેના માટે એટલી ચિંતા કરે છે એને મેળાપ કરો. તો કોણ માં? કે દીકરા, હું તમારો દીકરો ક્યાં છું? કોણ મારી માં છે? કોને ઓળખતો જ નથી. ખ્યાલ આવે છે કે એ જીવ પછી એને ઓળખતો નથી. એટલે આ બધું તો ફક્ત વ્યવહાર માટે છે, સત્ય તો છે જ નહીં. એ બતાવતા આગળ કે છે 15મા શ્લોકમાં, ભૂતે પંચાવિરારબ્ધે યોષિત પુરુષ એવ હિ તયોર્વ્યર્વાયાત સંભૂતિ યોષિત પુરુષ યોરહિ. અહીંયા આ લોકમાં ભૂતૈ પંચાભિ આરબ્ધૈ યોષિત પુરુષ એવ હિ. આ પંચભૂત, આ ભૂત પંચૈ આરબ્ધે, પંચભૂતથી બનાવેલું આ શરીર એટલે યોષિત અને સ્ત્રી અને પુરુષ એ બંને તયો વ્યપાયાત એટલે સમાગમથી, એ બંનેના સમાગમથી બરાબર સંપૂતિ ઉત્પન્ન થાય છે. યોષિત પુરુષો યોર્વિ, અને એનાથી બીજો પુરુષ અને સ્ત્રી ઉત્પન્ન થાય છે. એ સિવાય કહે ને પંચભૂતના બનેલા જે સ્ત્રી અને પુરુષ છે એના સમાગમથી બીજા સ્ત્રી પુરુષ ઉત્પન્ન થાય છે. અને આગળ કહે છે બરાબર છે, પણ આ પુરુષ અને સ્ત્રી ઉત્પન્ન કેવી રીતે થયા એ પણ બતાવે સુંદર રીતે. અહીંયા ભાગવતકારની આપણે પદ્ધતિ જુદા પ્રકાર છે. શું કહે છે? સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એ બતાવે છે. આમ તો એવં પ્રવર્તતે સર્ગ સ્થિતિ સંયમન એવ ચ ગુણવ્યતિત કરાત્રાજન માયયા પરમાત્મનઃ.
હે રાજન, હે રાજા, ધ્રુવને રાજા તરીકે સંબોધન કરે છે. હે રાજન, એવમ પ્રવર્તતે સર્ગ સ્થિતિ સંયમ. સંયમ એટલે નાશ. ગુણવ્યતિકરાત માયયા પરમાત્મના. હે રાજન, આ પ્રમાણે એવમ પ્રવર્તતે, આ પ્રકારે પ્રવર્તમાન છે. શું? પરમાત્મા ન માયયા, પરમાત્માની માયા વડે વ્યતિકર. ગુણનો વ્યતિકર એટલે ગુણો ઓછા વધતા. કોઈમાં સત્વગુણ વધારે હોય, કોઈનામાં રજોગુણ વધારે હોય, કોઈનામાં તમોગુણ વધારે હોય. એક જ ઘરમાં 2 બાળકો હોય કે 3 બાળકો હોય તો દરેકમાં ગુણોનો વ્યતિરેક હોઈ શકે. કોઈનામાં તમોગુણ હોય વધારે, કોઈનામાં રજોગુણ હોય, અને આપણે લાગે કે આ વાંચતો નથી, આમ નથી કરતો, પણ તમોગુણના કારણે કે રજોગુણના જે બધા કારણે જુદા હોય છે. એટલે કહે છે ગુણ વ્યતિરેકાત એવમ પ્રવર્તતે સર્ગ સ્થિતિ સંયમન. એટલે હે રાજા, આ પ્રમાણે પરમાત્માની માયાને લીધે ગુણો ઓછા વધતા અંશને કારણે પરસ્પર સંબંધ થવાથી, ગુણોનો સંબંધ થવાથી, પરસ્પર સંબંધ થવાથી સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર, સંયમ એટલે સંહાર થાય છે. અને આ પ્રમાણે સૃષ્ટિ ચાલ્યા કરે છે. પરિણામ પામેલા પંચમહાભૂતોથી પાલક રૂપે આપણે લાગે કે પિતા માતા છે, રાજા વગેરે છે, અને એના કારણે પાલન થાય છે. પછી કે ચોર, વાઘ એ વખતની વાત છે. અત્યારે કદાચ એવું કહેવાય કે મોટર ને ટેમ્પો ને બધા વિમાન ક્રસ થાય, એના બધાના કારણે સંહાર થાય છે. અને પરમાત્મા નિમિત્ત થઈને માયા વડે ગુણ વ્યતિરેકને ભાવથી એ પોતે સર્જન કરે છે, પણ ખરેખર પોતે કંઈ કરતા નથી, માયા દ્વારા થાય છે. આવું કીધું ત્યારે એકબીજાના પરસ્પરને લીધે થાય છે. તો પંચભૂત તો જળ છે, એટલે કે શંકા કરે છે કે જળ દેહ અને આ ગુણો પણ જળ છે, એમાંથી ઉત્પન્ન થયેલા જળ ગુણોમાંથી દેહની ઉત્પત્તિ થઈ, બધા જળ છે. હા, તો એ જળ વસ્તુ કારણભૂત કેવી હોઈ શકે? જળમાં તો કંઈ સર્જન કરવાની શક્તિ જ નથી. જળ વસ્તુમાં સર્જન કરવાની શક્તિ નથી, તો એ કેવી રીતે કારણભૂત હોઈ શકે? કહ્યું ને, આખી સૃષ્ટિને કેવી રીતે ભગવાન સર્જન કરે છે, એને આ રીતે એક જુદા પ્રકારની રીતે, પણ વસ્તુ તો એની જ છે. ઉપનિષદ કહે છે એ જ વસ્તુ. તો શું કહે છે પછીના શ્લોકમાં 17માં? નિમિત્ત માત્રમ તત્રાસીન નિર્ગુણ પુરુષ સર્ષભઃ વ્યક્તા વ્યક્તમિદં વિશ્વં યત્ર ભ્રમતિ લોહવત. મારી વાત સાચી છે, જળ વસ્તુમાં કોઈ શક્યતા નથી. જેમ પેલા દ્રષ્ટાંત જોઈએ, યત્ર ભ્રમતિ લોહવત, છેલ્લી ચરણ, યત્ર જેમ ભ્રમતિ લોહવત, જેમ ચુંબક છે, લોહ ચુંબક એ શબ્દ, એ તમે રાખો તો લોખંડ આકર્ષાય, બરાબર? અને જાણે કે લોખંડ ભ્રમતિ, જાણે કે લોખંડ છે એ ભ્રમિત થાય છે. એ જ રીતે લોખંડ લોહ ચુંબક છે, નિમિત્ત છે, એના કારણે લોખંડ ભ્રમિત થાય છે. મને યાદ છે કે એવો પ્રયોગ કરાવતા કે લોખંડની કણીઓ હોય ને, એ કણીઓ તમે આમ વેરો, વચ્ચે લોહ ચુંબક રાખ્યો હોય તો જુદા જુદા પ્રકારના આકાર બને, એટલે બધા ભ્રમિત થાય છે, રાઈટ? એવી જ રીતે નિમિત્ત માત્રમ તત્ર આસીન નિર્ગુણ પુરુષર્ષભ, જે પરમાત્મા નિર્ગુણ છે, નિરાકાર છે. હા, અને પુરુષર્ષભ એટલે પરમાત્મા પુરુષોત્તમ. જેમ તે નિર્ગુણ અને પુરુષોત્તમ એવા પરમાત્મા માત્ર નિમિત્ત છે, અને એના કારણે વ્યક્તા વ્યક્તમિદમ વિશ્વમ, અને એના કારણે વ્યક્ત અને અવ્યક્ત, વ્યક્ત એટલે કાર્ય અને અવ્યક્ત એટલે કારણ. એટલે કારણ, કાર્ય કારણાત્મક જગત જે છે, બરાબર, એમાં દેવતા, મનુષ્ય વગેરે બધાની ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામે છે. એટલે આ બધું પરિવર્તન થાય છે. ગુણોમાં પરિવર્તન બધું આવવાનું કારણ પરમાત્મા છે. પરમાત્મા કેવા છે? નિર્ગુણ છે, એ કંઈ કરતા નથી. એનો લોહચુંબક કંઈ કરતો નથી. લોખંડની બધી કણીઓ ગોઠવાઈ જાય છે, એમાં લોહચુંબક કંઈ કરતો નથી. એ તો પરમાત્મા કશું કરતા નથી, પણ એમના સન્નિધિ માત્ર થતો, મયા સન્નિધિ માત્ર, એનું ભગવદ્ ગીતામાં પણ કહે છે એમ નિમિત્ત માત્ર, એ સન્નિધિને બદલે નિમિત્ત માત્રથી
આ વ્યક્ત અને અવ્યક્ત કાર્યને કારણ જગત ઇદમ જગત વિશ્વ, આ જગતનું સર્જન, સ્થિતિ અને લય થાય છે. ભગવાન કંઈ કરતો નથી. ભગવાન કંઈ કરતા નથી. ભગવાન તો નિર્ગુણ છે, બરાબર. નિર્ગુણ અર્થ એમ બીજો કરે છે, એક રસ સમાન છે. નિર્ગુણ છે, કોઈ પોતાના ગુણમાં ફેરફાર નથી, એક રસ છે. ભગવાન જો એક રસ હોય તો પછી એક રસ એક સમાન છે. બધું જે કંઈ થાય એક સાથે થવું જોઈએ ને. સર્જન, પછી પાલન અને સંહાર, ત્રણ જુદું જુદું થાય છે ને. તો પ્રશ્ન એ કરે છે કે જો ભગવાન નિમિત્ત હોય પહેલાં તો, અને સદા એક રસ હોય તો સૃષ્ટિ વગેરે ત્રણેય એક સાથે કેમ નથી થતા? જુદા જુદા કેમ થાય છે? તો એના માટે 18મા શ્લોકમાં કહે છે, સકલ્પિદં ભગવાન કાલ શક્ત્યા ગુણ પ્રવાહેણ વિભક્ત વીર્ય કરોત્ય કત્તૈવ નિહત્ય હંતા ચેષ્ટા વિભુન ખલુ દુર્વિભાવ્યા. એટલે કે સાચી વાત છે, પણ આ બધું કેવી રીતે ઘટના ઘટે છે? તો એના માટે ભગવાન કહે છે, સખલુ ઇદમ ભગવાન કાલ શક્ત્યા ગુણ પ્રવાહેણ વિભક્ત વીર્ય. એટલે કાળ શક્તિ દ્વારા ભગવાન પોતાની કાળ શક્તિ દ્વારા ગુણોની પ્રવાહ છે ને એને વિભક્ત વીર્ય, વિભક્ત એટલે છૂટા પાડે, બરાબર. ભગવાન કાળ શક્તિ દ્વારા ગુણ પ્રવાહ એટલે સત્વ રજોગુણ જે પ્રવાહ છે એને ક્રમેણ વિભક્ત વીર્ય એટલે ક્ષોભ, એને ક્ષોભ પમાડે છે. તેમાં હવે કાર્ય કરવાની શક્તિ મળે છે. જેમાં આપણે સાંખ્યશાસ્ત્ર પ્રમાણે ત્રણેય ગુણ સમાન અવસ્થામાં છે. ભગવાનની કાળ શક્તિ દ્વારા ક્ષોભ થાય છે, એટલે હવે એ સર્જન કરવાની શક્તિ ધરાવે છે. એટલે કહે છે કે ભગવાન પોતાની કાળ શક્તિ દ્વારા ગુણ પ્રવાહેણ વિભક્ત વીર્ય, પોતાના કાળ શક્તિ પ્રમાણે ક્રમ પ્રમાણે આ બધા ગુણોમાં ક્ષોભ પામવાથી સૃષ્ટિ સર્જન અને સૃષ્ટિનું સર્જન પાલન વગેરે શક્તિ થાય છે. શક્તિમાં વિભક્ત થઈ જાય છે, એમાંથી છૂટી પડે છે. પણ ભગવાન કેવા છે? બહુ સરસ કહે છે, વિભક્ત વીર્ય એટલે બધી આ શક્તિ, વીર્ય એટલે શક્તિ છૂટી પડે છે. કરોતિ અકર્તા એવ નિહંતિ અહંતા ચેષ્ટા વિભુન્નમ ખલુ દુર્વિભાવ્યા. એ બધા કરી રહ્યા છે, સૃષ્ટિનું સર્જન પાલન વગેરે, પણ છતાં કેવા છે? કરોતિ અકર્તા એવ, કરે છે છતાં પણ તે અકર્તા છે. હણે છે છતાં પોતે અહંતા છે, પોતે હણતા નથી. કયો શ્લોક યાદ આવે છે? આમ તો ઘણા બધા ગીતામાં શ્લોક છે, પણ એક શ્લોક બહુ પ્રસિદ્ધ છે. કયો છે? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ માં વિદ્ય કર્તારમવ્યયમ. ભગવાન की ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા મેં કરી છે ગુણ પ્રમાણે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ માં વિદ્ય કર્તા. હું એક બાજુથી કહી શકું કે હું કરતા છું, પણ ખરેખર તો હું અકર્તા છું. એમ અહીંયા પણ કહે છે કરોતિ અકર્તેવ, અકર્તા રહીને પોતે કરી રહ્યા છે. નિહત્ય અહંતા, પોતે અહંતા રહીને સંહાર કરનાર ન હોઈને પણ સંહાર કરે છે. કેમ? ચેષ્ટા, ચોથી રીતે ચેષ્ટા વિભુન્ન ખલુ દુર્વિભાવ્યા. ભગવાનની ચેષ્ટા કેવું છે? અત્યંત, આ ભગવાનનું જે કાર્ય છે કેવું છે? અત્યંત દુર્વિભાવ્યા, એને સમજી શકાય નથી. ભગવાનની ચેષ્ટા કેવી છે? અચિંત્ય છે. ભગવાન શું છે? ચેષ્ટા છે, કરતો નથી, ચેષ્ટા માત્ર છે. જેમ કહ્યું આપણે પશ્યન શૃણ્વન પૃશન જીગ્રન અસનન ગચ્છન સપન સસન પ્રલપન વિશ્વજન ગૃહન ઇન્દ્રિયાણી સુંદરા સ્વર્તતી. પેલો જાણે છે કે હું કંઈ કરતો નથી, આ ચેષ્ટા છે. જોવાની ચેષ્ટા છે, સાંભળવાની ચેષ્ટા છે. એમ અહીંયા આ બધી ભગવાનની ચેષ્ટા છે. કરતા ન હોવા છતાં કરતા છે, હણનાર ન હોવા છતાં હણનાર છે. એના ભગવાનની કાળ શક્તિ જે છે એ કેવી છે? દુર્વિભાવ્યા, અપ્રતર્ક, અને કોઈ તર્ક દ્વારા એને સમજી શકાય નહીં. આ પાલક એવું પાલતી, એટલે આવી રીતે પાલક ન હોવા છતાં પણ પાલન કરે છે. સારું. નનુ પિત્રાદિ સુજતી પાલતી રાજાન રાજાદિ નિહંતિ
ચ ચોરાદી ન તો ઈશ્વર. તમે કહો છો આ ઈશ્વર કરે છે, ભાઈ એવું તો ક્યાં છે? પિતા વગેરે તો સર્જન કરે છે, પિતા માતા દ્વારા સર્જન થાય છે, રાજા વગેરે દ્વારા પાલન થાય છે, અને આ ચોર વગેરે દ્વારા નાશ થાય છે. એમાં ઈશ્વર ક્યાં આવ્યા? હા, તમે ઈશ્વરને કેમ લગાવો છો? ઈશ્વર આમાં છે જ નહીં. તો કે કેવી રીતે છે એ આપણને પછીના શ્લોકમાં કહે છે. 19મો શ્લોક. તો અનંત અંતકરો કાલો અનાદિરાદિકૃત્વયઃ જનમ જનેન જનયન મારયન મૃત્યુનાંતકમ. બરાબર છે. તો એ માને છે કે પિતા વગેરે દ્વારા સર્જન થાય છે, હા, રાજા વગેરે દ્વારા પાલન થાય છે, એ ચોર વગેરે દ્વારા સંહાર થાય છે. ચોર વખતે આપણે વાત કરીએ, ચોર તો બરાબર વ્યાઘ્ર, પછી અત્યારના યુગમાં તો ઘણી બધી વસ્તુ જે માણસને શરીર નાશ કરનાર છે. શરીરમાં એક જીવાણુ પ્રવેશ કરી જાય અને શરીરમાં ગડબડ થઈ જાય અને ઓપરેશન દરમિયાન ઓપરેશન કરવા પડે કે ઠીક થાય. એ ટૂંકમાં આ બધા કરનાર છે એમાં ઈશ્વર ક્યાં આવે? તો કે છે સ અનંત અંતકર. જે અનંત છે એ જ અંત કરનાર છે. એટલે કે છે ટીકાકાર જનનેન પિત્રાદિ જનનમ પુત્રાદિ. તો એમ માનતો હોય કે જનનેન જનમ જનનેન, બીજી રીતમાં છે ને જનમ જનનેન જનયત. જનનેન એટલે પિતા વગેરે દ્વારા જન્મ છે ને, પહેલાં જન્મ છે પછી જનનેન. જનનેન એટલે પિતા વગેરે દ્વારા જન્મ એટલે પુત્ર વગેરે ઉત્પન્ન થાય છે. આ સૃષ્ટિ ઉત્પન્ન કરી પરમાત્મા ખરેખર એ દ્વારા પરમાત્મા છે. અને પિતાનું સર્જન કોને કર્યું? તો છેવટે ક્યાં આવે? ભગવાન. એ ભગવાન પિતા માતા છે ને કહો તો કે એના પિતા તો છેવટે ક્યાં આવે? પરમાત્મા જ આવે. પછી અંતકમ કોણ છે? ચોર વગેરે તમે કહો છો એના દ્વારા મૃત્યુ પામતા છે, નાશ થાય છે. પણ એક પરમાત્મા કહેવાય છે અનંત, અનાદિ, કાલો અનાદિ છે ને, સ અંતકઃ છે ને, સ અનંત અંતકર. જે અનંત છે એ જ અંત કરનાર, ચોર વગેરે નથી. કાલ અનાદિ છે ને, પેલી બીજી ચલમાં કાલો અનાદિ આદિકૃત અવ્યય. અને કાલ છે એ જ અનાદિ છે અને જાણે કે આદિ સર્જન કરનાર છે, પણ ખરેખર કયો છે? આદિકૃત અવ્યય. એમાં કોઈ ક્ષીણતા નથી. એટલે એ છે કે કાળરૂપ અનંત અવિનાશી પરમાત્મા સ્વયં અનાદિ હોવા છતાં એક જીવ વડે બીજા જીવને ઉત્પન્ન કરે છે સંયોગથી. આદિ પોતે એના પ્રમાણે આદિ કરતા છે. મારનાર પણ કોણ છે? તો મૃત્યુ દ્વારા જે બધાનો અંત આવે છે એ સર્વનો અંત કરનાર પણ પરમાત્મા જ છે. એટલા માટે એને છતાં કહેવાય છે એ ક્ષીણ થતા નથી. અહીંયા તે છે ટીકામાં કે પિતા વગેરે પણ અન્યમાંથી જ ઉત્પન્ન થયા છે, સ્વતંત્ર રૂપે કારણ નથી, પરંતુ નિયંતા પર ઈશ્વર જ સર્વનું કારણ છે. એટલે આગળ પણ આ જ શ્લોક, આવો પ્રકારનો શ્લોક ભાગવતમાં આવી ગયો છે, તો યાદ અપાવે છે. તો પછી એનો અર્થ એવો થયો કે ભગવાન ઉત્પત્તિ કરે છે, આ માતા પિતા નથી કરતા. તો પછી ભગવાનમાં વિષમતા આવે કે નહીં? કે અમુકને આવું આપ્યું, અમુકને આવો બનાવ્યા, કોઈને રૂપાળા બનાવ્યા, કોઈને કાળા બનાવ્યા, કોઈને સંપત્તિ આપી, કોઈને ન આપી, વગેરે વગેરે ઘણું બધું દેખાય છે જગતમાં. તો એનો વિષમતાનો ભાવ આવે કે નહીં? તો કે ના, ઈશ્વર ઉત્પત્તિ વગેરે કરતા હોવા છતાં પણ એમાં વિષમતા આવી પડવાની સંભાવના નથી, કારણ કે ઈશ્વરમાં પક્ષપાતનો અભાવ છે. એ આપણને 2 શ્લોકમાં કહે છે. ચાલો એક શ્લોક જોઈએ પહેલાં તો. શ્લોક ન વૈ સ્વપક્ષોऽસ્ય વિપક્ષ એવ વા પરસ્ય મૃત્યોર્વિષિતઃ સમં પ્રજાः तं ધાવમાનम् અનુધાવયન્ત નિશા યથા રજાંસ્ય નિલંભૂતશંખાः. એટલે કે છે ન વૈ સ્વપક્ષ
અસ્ય વિપક્ષ એવ વા. ખરેખર તો ન, પછી ન કીધું ભાઈ, ખરેખર સ્વપક્ષ એટલે સ્વકીય, આ મારા છે. સ્વપક્ષ એટલે પોતાનો પક્ષ, એટલે આ બધા મારા છે. સ્વપક્ષ અસ્ય વિપક્ષ એવ વા. અસ્ય એટલે આ ભગવાન, ન સ્વપક્ષ અસ્તિ ન વિપક્ષ. વિપક્ષ એટલે આ વિપક્ષીઓ છે બધા, શત્રુ. તો ભગવાને કોઈ મિત્ર પણ નથી, એ પોતાના પણ નથી, એ કોઈ વિપક્ષ શત્રુ પણ નથી. એ વા. પછી આગળ કહે છે પરસ્ય મૃત્યુહો વિશતિ સમમ પ્રજા. અને કાળ પરમાત્મા જ, એ કોઈ મિત્ર પણ નથી અને પક્ષ શત્રુ પણ નથી. પણ સૃષ્ટિ, સંપૂર્ણ સૃષ્ટિમાં એ તો પરસ્ય મૃત્યુહો વિશતિ સમમ પ્રજા, એ કાળરૂપ પરમાત્મા બધામાં સમાન રૂપે પ્રવેશ કરે છે. પણ તો પછી આ વિષમતા કેમ લાગે છે? તમે કોઈ ભગવાન પક્ષપાત કરતા નથી, એને કોઈ મિત્ર નથી ને શત્રુ નથી, હા, અને છતાં એ તો બધામાં સમાન રીતે પ્રવેશ કરે છે, છતાં વિષમતા કેમ લાગે છે? તો કે છે તમ દાવમાનમ અનુદાવંતી અનિશા. અનિશા એટલે કર્માધીન, કર્મની જે આધીન લોકો છે ને એ કર્માધીન ભૂત સંગાહ અનુધાવંતી. અનુધાવંતી જન્મ ધર્મ વગેરેના દેખાય છે, પણ કોણ? જે કર્મને આધીન છે એ લોકોના કારણે આમાં વિષમતા દેખાય છે. કર્મને જ આધીન છે જીવ. અનુધાવંતી એ જાણ કે ભગવાનની પાછળ અનુસરે છે. કેવી રીતે? એના કહે છે યથા રજાંસ્ય અનિલમ ભૂત સંઘા. જેવી રીતે ટીકા જોઈએ, જે રીતે સમાન હોય તે રીતે સર્વપ્રજામાં કર્મરૂપ થઈને પ્રવેશ કરે છે. મૃત્યુ પરમાત્મા માટે કોઈ મિત્ર પણ નથી. આનું કેમ મૃત્યુ કર્યું? આને મિત્ર કે શત્રુ પણ નથી. સમાન હોવા છતાં પણ પ્રાણીઓમાં ફળની વિષમતાનું કારણ એનું કર્મ છે, એટલે કર્માનુસાર છે. એના દ્રષ્ટાંત કહે છે શું? કે જે ગતિ કરી રહેલા કાળ ભગવાનની પાછળ અનિશયા અને કર્મને આધીન થઈને પ્રાણીનો સમૂહ દોડે છે. જેમ વેગથી વાતો પવન, રજકણો, પવનની પાછળ રજકણો દોડે છે કે નહીં? અંધકાર, પ્રકાશ, જળ, અગ્નિ બધામાં પેલો પવન તો સમાન પસાર થાય છે, પણ દરેકમાં એની અભિવ્યક્તિ જુદી જુદી જોવામાં આવે છે. એટલે રજકણોમાં જેમ પવનની વિષમતા નથી, એ પ્રમાણે ભગવાનમાં પણ કોઈ વિષમતા નથી. એટલે કોઈની સાથે મિત્ર પણ નથી, કોઈના શત્રુ પણ નથી. તો જે કંઈ વિષમતા જીવમાં જોવામાં આવે છે એનું કારણ કર્મ આધીન, એ કર્મને આધીન છે, અને એને કારણે ભગવાનની પાછળ જાણ કે દોડતા હોય, ભગવાન એને દોડાવતા હોય. એટલે કોઈનું મૃત્યુ એનું થાય, કોઈનું પછી થાય, કોઈનો જન્મ સારા ઘરમાં થાય, ના થાય, બધું જ કર્મને આધીન છે. ભગવાનને આમાં કોઈ દોષ નથી લાગતો. વિષમતાનો લોક નથી કે નૈગુણ્ય, ક્રૂરતા પણ એનામાં નથી. ચાલો બીજું આપણે પછી જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.